સુરતની એક્સિસ બેંકમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા અને મુખ્ય કચેરીએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો। સુરતની એક્સિસ બેંકમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા કર્મચારીઓએ હડતાળ પાડી હતી। શહેરની તમામ એક્સિસ બેંકની બ્રાન્ચમાં કામ કરતા પટાવાળાઓ દ્વારા હડતાળ પડાઈ હતી અને આશરે 200થી વધુ પટાવાળાઓ દ્વારા બેંકની મુખ્ય બ્રાન્ચ પર ભેગા થઈ નારેબાજી કરી હતી અને કર્મચારીઓ દ્વારા પગાર વધારાની માંગ કરી હતી। 7 વર્ષથી પગાર વધારો કરાયો ન હોય, જેથી માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ પાંડુરંગ સુંદર મોરે। શું નોકરી કરો છો અને કઈ કંપનીમાં નોકરી કરો છો? મેં એક્સિસ બેંકમાં નોકરી કરું છું। અમે બધા ભેગા થયેલા છે। એક્સિસ બેંકમાં નોકરી કરે છે બધા જૂના એમ્પ્લોય છે। છેલ્લે 15 વર્ષથી કામ કરે છે, પણ અમારું પણ છેલ્લે 7 વર્ષથી પગારમાં 1 રૂપિયાનો વધારો નહીં કર્યું। બરાબર, હડતાલ ચાલે છે। એના માટે અમે 4-5 વર્ષથી અરજી આપેલી છે। કોઈ બેંકવાળાએ, કોઈ મેનેજમેન્ટ, કોઈ કંઈ પગાર વધારવામાં કોઈ ઇન્ટરેસ્ટ લેતું નથી। અમે આજે હડતાલ કરી છે। અગર અમારો પગાર નહીં વધારશે તો અમે આવી રીતે જ હડતાલ કરશું। અમે કામ પર નહીં જશું, અહીંયા જ અમે હડતાલ કરતા રહીશું। બરાબર, કેટલી બ્રાન્ચ છે? કેટલા કર્મચારીઓ? સુરતમાં કમસે કમ 200 કે 300 માણસ છે। બરાબર, ઓલ ઇન્ડિયામાં સ્ટ્રાઇક ચાલે છે। બરોડા, અમદાવાદ બધી જગ્યા ચાલે છે, પણ એક્સિસ બેંકની મેનેજમેન્ટમાંથી કોઈ બી ઊભા નહીં થતું। બરાબર, અમારે અહીંયા છેલ્લે 15 વર્ષથી અમે કામ કરે છે। કોઈને કંઈ એ નથી, કામ કરાવી લે છે બરાબર, પણ પગારવાનું 1 રૂપિયાનું નથી। અને સરકાર ડીએ ઇન્ક્રીઝ કરે છે, પરંતુ અમારા અકાઉન્ટમાં કોઈ એ નથી થયો, પગાર વધારવા નહીં થયો। અમે આવી રીતે જ હડતાલ કરશું।